નમસ્કાર. એબોટ ટ્રાવેલર એન્ડ એસ્ટ્રોલોજી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ગઈકાલે વાત કરી હતી ગુરુ ગ્રહ વિશે. આજે એ જ સિરીઝમાં આપણે એક અનોખા ગ્રહની એક વાત કરીશું, જેનું નામ છે શુક્ર. નવ ગ્રહોમાં શુક્ર વિશે આપણે જાણીશું. શુક્ર ગ્રહવાળા લોકો એટલે કે દાખલા તરીકે જેની જન્મ તારીખ છે 6, 15 અને 24 તારીખ, જો 6, 15 અને 24 તારીખના દિવસે એટલે કે જે તારીખે જન્મેલા લોકોનું તમને હું વ્યક્તિત્વ ઓળખવા માટે તમને એક શોર્ટ વિડીયો બનાવું છું. મિત્રો, તમે જોજો, જે આ તારીખે જન્મેલા વ્યક્તિઓ છે ને, એ હંમેશા શુક્રને ડોમિનેટ હોય છે. શુક્રને રિપ્રેઝેન્ટ એટલે કે વિનસ. આપણા સૂર્યમંડળની અંદર સૂર્ય પછી જે એક ગ્રહ છે, સૂર્યની હરોળમાં જે ગ્રહ આવે છે તેનું નામ છે શુક્ર. તમે એક વસ્તુ ઇમેજિન કરી હશે, શુક્ર ગ્રહ તમે આકાશની અંદર તમે એકદમ ચળકતો તારો અને પૃથ્વીથી નજીકનો તારો તમે જોતા હશો, જે તારાનું હલનચલન નહીં થઈ શકતું હોય, એ તારો હંમેશા શુક્ર હોય છે. દાખલા તરીકે એનું તમને હું એક ઉદાહરણ આપું. ચાલો, સવારમાં લગભગ 5:30 થી 6 વાગ્યાની વચ્ચે જ્યારે સૂર્ય ઉગવાની સમય થયો હોય, ત્યારે એક સૂર્યની દિશાની અંદર એક ચમકતો તારો હોય છે. એ તારો તમે ધ્યાનથી જોજો, એ શુક્ર ગ્રહ તરીકે ઓળખાય. અને એક સાંજનો ટાઈમ હોય છે, જ્યારે સંધ્યાકાળનો ટાઈમ હોય છે, ત્યારે સૂર્ય આથમતો હોય છે અને આથમ્યા પછી જે એક તારો દેખાય ને બિંદુ, એ બી શુક્ર છે. એટલે સૂર્યની દિશામાં જ હંમેશા શુક્ર હોય છે. હવે ચાલો આગળ આપણે જાણીએ, શુક્ર ગ્રહ આપણા વ્યક્તિત્વ ઉપર શું પ્રભાવ પાડે છે. શુક્ર ગ્રહ આપણા વ્યક્તિત્વ ઉપર ઘણો બધો લક્ઝરિયસ, પૈસા અને વૈભવશાળી જિંદગી પર આપણી અસર પાડે છે. દાખલા તરીકે તમને એક વાત કરું, શુક્ર ગ્રહ હંમેશા તમે જોજો સ્ત્રીકારક ગ્રહ છે. જેની કુંડલીની અંદર શુક્ર ગ્રહ અથવા જેની જન્મ તારીખ છે 6, 15 અને 24 તારીખ, એ તમને કહું. ચલો, એ તારીખે જન્મનાર વ્યક્તિઓનું તમને હું સ્વભાવ તમને કહું. સૌપ્રથમ એ દિવસે જન્મેલા વ્યક્તિઓને હંમેશા તમે જોજો, એ લોકોની લાઈફસ્ટાઈલ તમે જોજો. એ લોકોની લાઈફસ્ટાઈલની અંદર મેં એક વસ્તુ જોયું છે, એમને હંમેશા એકદમ પરફેક્ટલી એમની લાઈફ જીવવા માટે એ લોકો ઘણા બધા એમને એમના ફ્યુચર ઉપર, એમની જાત ઉપર ઘણો બધો ખર્ચો કરશે. કારણ કે તમને કહું, શુક્ર એક બ્યુટી પ્લેનેટ છે. બ્યુટી પ્લેનેટ એટલે કે શુક્રને ડોમિનેન્ટ જે લોકો છે, જે તારીખે જન્મ્યા છે, એ લોકોનો સ્વભાવ હંમેશા જોજો લક્ઝરિયસ સ્વભાવ છે. એ હંમેશા કોઈ જગ્યાએ તમે જોજો નીચું નહીં માને. દાખલા તરીકે પરફેક્ટ આ વસ્તુ જોઈએ, આ વસ્તુ મારે એકદમ એક્યુરેટ, એકદમ બ્યુટિફુલ, એ જ વસ્તુ જોઈએ. હવે મેં ઘણા લોકોની જન્મ તારીખ ઉપરથી એક સંશોધન કર્યું છે કે જે લોકોનું શુક્ર ડોમિનેન્ટ જે વ્યક્તિઓ છે, એ હંમેશા હોટલ, રેસ્ટોરન્ટ, લક્ઝરી કાર્સ એ બધાના શોખીન હોય છે. તમે જોજો, શુક્ર જેની કુંડલીમાં મજબૂત હશે ને, એ લોકો ગમે તે વર્ક કરતા હશે ને, એ તમે જોજો, આપણને એવું લાગે છે કે આ શું વર્ક કરે છે. પણ શુક્ર ગ્રહની એક ખાસિયત છે, શુક્ર ગ્રહ સૌરમંડળની અંદર જે આપણી પૃથ્વી જે દિશામાં પૂર્વથી પશ્ચિમ તરફ ફરે છે ને, એ જ રીતે શુક્ર એનાથી ઉલટી દિશામાં ફરે છે. એટલે આપણને અમુક વસ્તુ લાગે કે જે શુક્ર ડોમિનેન્ટ વ્યક્તિઓ છે ને, આપણને એવું લાગે છે આ વસ્તુ ખોટી કરી રહ્યો છે, પણ એના મત પ્રમાણે એ સાચી વસ્તુ કરી રહ્યો હતો. દાખલા તરીકે સૂર્યમંડળમાં સૌથી બ્રિલિયન્ટ પ્લેનેટ શુક્ર છે. શુક્ર હંમેશા ધનનો કારક છે. માતા લક્ષ્મી તેની દેવી છે. તમે જોજો, જેનો શુક્ર મજબૂત હશે ને, એને ધનની કોઈ દિવસ કમી નહીં. શુક્ર હંમેશા સ્ત્રીકારક છે. જેનો શુક્ર પ્રોમિનન્ટ હશે ને, એને બધી બાજુથી સ્ત્રીનો સપોર્ટ મળશે. મેં એ વસ્તુ જોયું. તમે જોજો, શુક્ર આપણા હિન્દુ ધર્મમાં શુક્ર ગ્રહને એક કથા પ્રમાણે એમને એક આંખ છે નહીં. એટલે જોજો, જે શુક્ર ડોમિનેન્ટ વ્યક્તિ છે ને, જે શુક્રવારે જન્મ થયો છે, જેની 24 તારીખ છે, 6 તારીખ છે, 15 તારીખે જન્મ, એ લોકો છે ને એક જ નજરથી જોતા હશે. દાખલા તરીકે આ વસ્તુ કરવું છે એટલે કરવું જ છે, એમાં કોઈ એ નથી. શુક્ર વિશે ઘણી બધી મારી પાસે વાતો છે, તમને હું આગલા એક એપિસોડની અંદર સારી રીતે હું તમને એક્સપ્લોર કરીશ. આટલા શોર્ટ વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ
લાઈક અને શેર કરજો. આ પ્રમાણે હું તમને આગળ શોર્ટ વિડીયો બનાવીને તમને આની નવ ગ્રહોની તમને ઇન્ફોર્મેશન આપવા બેસી છે. થેન્ક યુ સો મચ.